છે તમારું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની જે ઓનલાઈન સફર છે તેમાં એજ્યુકેશન એટ સરસ્વતી નામની યુટ્યુબ ચેનલમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે લેક્ચર નંબર 18 કે જ્યાં આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ શું કહેવાય એની સેન્ટેન્સ પેટર્ન શું એ તો કે આપણે જોઈ હતી. આજે આપણે જે છે તો કે સેન્ટેન્સ પેટર્ન આપણે એક્ટિવ વોઇસની જોઈ હતી. એ એક્ટિવ વોઇસની સેન્ટેન્સ પેટર્નને પેસિવમાં કઈ રીતે બદલવી એ તો કે આજે આપણે જોવાના છીએ. થોડુંક રિવાઇઝ કરી લઈએ કે ભાઈ આપણે વાક્યના ચાર પ્રકાર જોયા હતા: અફર્મેટિવ, ઇન્ટેરોગેટિવ, એક્સક્લેમેટરી એન્ડ ઇમ્પેરેટિવ. હવે બેમાં બધા જ વાક્યના પ્રકારમાં ટુ ટાઈપ્સ હતા: પોઝિટિવ એન્ડ નેગેટિવ. I mean to say that કે ભાઈ એક હકાર વાક્ય હતું અને એક નકાર વાક્ય હતું. પણ ઉદ્ગાર વાક્ય એક જ એવો વાક્યનો પ્રકાર હતો જેમાં નકાર વાક્ય પ્રત્યક્ષ હતું નહીં. પણ એમાં કઈ રીતે હોય કે જો તમે કોઈની પ્રશંસા કે તારીફ કરો તો એ હકાર વાક્ય ગણાય. જો તમે કોઈની ટીકા કે નિંદા કરો તો એ નકાર વાક્ય ગણાતું હતું. ત્યારબાદ તો કે ઉદ્ગાર વાક્ય. તો કે ઉદ્ગાર વાક્યની શરૂઆત જે છે કર્તાથી થતી નથી, પણ ઉદ્ગાર વાક્યની શરૂઆત ક્યાંથી થાય? ક્રિયાપદથી થાય. તો કે ક્રિયાપદ પ્લસ કર્મ. It means કે verb plus object is equal to the total sentence pattern of imperative sentences. કે ભાઈ verb plus object તમે કરો પછી object જે છે એટલે કે કર્મ જે છે સજીવ હોય કે નિર્જીવ, પણ એ આવું કમ્પલસરી જરૂરી છે. તો મેં તમને એ પણ સમજાવેલું કે ભાઈ આજ્ઞાર્થ વાક્યો જે છે એ કોણ બોલતું હોય અને કોને કહેવામાં આવતું હોય. તો કે આજ્ઞાર્થ વાક્યો હંમેશા પ્રથમ પુરુષ એકવચન અથવા તો કે બહુવચન દ્વારા બોલાતું હોય, આઈ અથવા વી દ્વારા. અને જ્યારે કહેવાતું કોને હોય તો કે બીજા પુરુષને. તો બીજો પુરુષ એકવચન પણ હોઈ શકે છે અને બહુવચન પણ હોઈ શકે છે. એકવચનમાં પણ યુ અને બહુવચનમાં પણ યુ જ હોય છે. પણ જ્યારે આજ્ઞાર્થ વાક્યોની વાત કરીએ તો એમાં પહેલા બે પુરુષ જ આવશે. ઇંગ્લિશની આપણે જે કર્તા વિભક્તિનું કોષ્ટક જોઈએ છીએ એ પ્રમાણે પ્રથમ પુરુષ અને દ્વિતીય પુરુષ. એમાં તૃતીય પુરુષ ક્યારેય આવશે નહીં. અને એ હંમેશા સાદા વર્તમાન કાળમાં જ એનો પ્રયોગ થશે. કારણ તો કે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એટલા માટે V1. અને નકાર વાક્યમાં તો કે ડુ નોટ અથવા ડઝ નોટ. પણ ડઝ નોટ અપ્લાય થતું નથી, જનરલી ડુ નોટ. કારણ કે આપણે ઘણી બધી દુકાને જોયું હશે અથવા એસટી સ્ટેન્ડ પર જોયું હશે, રેલવે સ્ટેન્ડ પર જોયું હશે ભાઈ ડુ નોટ સ્મોક હિયર, કે અહીં ધૂમ્રપાન કરવું નહીં. તો આ સાદા વર્તમાન કાળમાં લખાયેલું વાક્ય છે. આવા ઘણી જગ્યાએ આપણને આજ્ઞા દેવાતી હોય છે પણ આપણે એનું પાલન કરતા હોતા નથી. પણ અહીંયા આપણે પાલન કરવું ન કરવું એ આપણો પ્રશ્ન નથી. આપણે ફક્ત એ જોવાનું છે કે ભાઈ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવું. તો સૌપ્રથમ જોઈએ હકાર વાક્ય. એક્ઝામ્પલ ગ્રેસિયા. એક્ઝામ્પલ ગ્રેસિયા નંબર 1. હવે પહેલું ઉદાહરણ લઈએ કે ભાઈ કીપ યોર શૂઝ આઉટ. કે ભાઈ તમારા બૂટ ચપ્પલ જે છે એ તો કે બહાર રાખો. કીપ યોર શૂઝ આઉટ. ડન. આવી સૂચના આપણને ક્યાં જોવા મળે? તો કે આવી સૂચના આપણને જે છે કોઈ શોપમાં જોવા મળે છે, કોઈ શોરૂમમાં જોવા મળે છે અથવા તો કે કોઈ ક્લિનિકમાં જોવા મળે છે કે ભાઈ કીપ યોર શૂઝ આઉટ. આપણને કહેવામાં આવ્યા છે કે તમારા જે જૂતા છે કે જે ચપ્પલ છે, બૂટ છે એને તો કે બહાર રાખો. ડન. તો હવે એક ફોર્મેટ જે છે એ હકાર વાક્ય છે એ પહેલા જોઈ લેવાનું. વાક્યમાં કે નોટનો ઉપયોગ થયો છે? નથી થયો. કે નકારદર્શક શબ્દ છે? નથી. ક્રિયાપદ નકાર છે? નથી. નોટ છે? નથી. તો વાક્ય સંપૂર્ણપણે કેવું છે? હકાર છે. તો ચાલો વાક્યને હકાર ઘોષિત કરીએ. વાક્ય હકાર થઈ ગયું? તો કે હા. હવે શું કરવાનું? હવે હું તમને ત્રણ એવા શબ્દ આપું છું કે જેનો ઉપયોગ ફિક્સ છે. એ ઉપયોગ કરવાથી કોઈ પણ આજ્ઞાર્થ વાક્યનું જે છે એ તો કે એક્ટિવમાંથી પેસિવ સરળતાથી થઈ જશે. તો ચાલો સૌપ્રથમ તો કે આપણે સેન્ટેન્સ પેટર્ન ચેક કરીએ. તો સેન્ટેન્સ પેટર્ન કઈ હતી? વર્બ પ્લસ ઓબ્જેક્ટ. તો વર્બ આમાં કેવું છે? તો કે કીપ. કીપ એટલે કે રાખવું. ડન. આપણે શું રાખવાનું છે? તો કે આપણા બૂટ અને ચપ્પલ કે જૂતા જેને કહીએ છીએ તે. તો શું મળે પ્રશ્ન પૂછવાથી આપણને જે જવાબ મળે એ આપણું શું બનશે? તો કે નિર્જીવ કર્મ મળે. ડન. અને આઉટ જે છે એ તો કે અધર વર્ડ્સ માટે ઉપયોગ થયેલું છે કે ભાઈ તમારા જૂતા બહાર રાખો. તો વર્બ પ્લસ ઓબ્જેક્ટ ઇટ મીન્સ V પ્લસ O બરાબર શું બને? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પેટર્ન. ડન. હવે હું તમને એવા ત્રણ મેજિકલ વર્ડ્સ દેવા જઈ રહ્યો છું કે જેનો ઉપયોગ કરવાથી એક જ લાઈનમાં ઉપયોગ જો કરવામાં આવે તો આ વાક્યને સરળતાથી પેસિવ વોઇસમાં ફેરવી શકાય છે. તો શું છે એ ત્રણ મેજિકલ વર્ડ્સ? તો કે જુઓ અહીંયા એ ત્રણ મેજિકલ વર્ડ્સ છે યુ આર
રિક્વેસ્ટેડ. આ ત્રણ મેજિકલ વર્ડ છે કે જેની મદદથી તમે કોઈ પણ વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવી શકો છો. તો શું આપણે આટલું જ લખવાનું? તો કે ના, આપણે આટલું લખવાનું નથી. આપણે આને ઉપરાંત પણ લખવાનું છે. શું? યુ આર રિક્વેસ્ટેડ. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, વાક્ય હકાર છે કે નકાર? તો જો આપણે વત્તાની નિશાની કરેલી છે, પ્લસની નિશાની કરેલી છે, એટલે વાક્ય કેવું બનશે? હકાર બનશે. તો જો હકાર હોય તો સંયોજક તરીકે ટુ, યુ આર રિક્વેસ્ટેડ ટુ. હવે આ વાક્ય બેઠે બેઠું અહીંયા લખી નાખવાનું, એટલે કે યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ યોર શૂઝ આઉટ. યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ યોર શૂઝ આઉટ. બસ આટલું જ સહેલું સર? હા, આટલું જ સહેલું છે. તમારે આજ્ઞાર્થ વાક્યો તમને આપેલા છે, એ તમારે જોવું હોય, ચેક કરવું હોય તો શું કરવાનું? તો કે સૌપ્રથમ એની સેન્ટેન્સ પેટર્ન ચેક કરવાની. વર્બ પ્લસ ઓબ્જેક્ટ છે. જો નો ખબર પડે તો પહેલો શબ્દ હંમેશા ક્રિયાપદ હશે, કરતા હશે નહીં. જો કરતા હોય તો ત્યાં કોક નામ આવે, અહીંયા કોઈ નામ છે નથી. પછી બીજો શબ્દ જોવાનો, એ કર્મ છે. જો નો ખબર પડે તો શું અને કોને વડે પ્રશ્ન પૂછી લેવો. તો શું વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળે તો કર્મ નિર્જીવ હશે, અને કોને વડે પ્રશ્ન પૂછવાથી જો જવાબ મળશે તો એ કોણ હશે? સજીવ કર્મ હશે. અધર વર્ડ હોય તો લખવાના, ન હોય તો નહીં લખવાના. પછી પાછું ચેક કરી લેવાનું, વાક્ય હકાર છે કે નકાર? કે નકાર ક્રિયાપદનો ઉપયોગ થયો છે? નથી થયો. નોટ શબ્દ આવે છે? નથી. બીજા કોઈ સહાયક ક્રિયાપદની મદદ લેવાની છે? નથી લેવાની. તો વાક્ય કેવું છે? હકાર. તો પેન્સિલ થી વત્તાની નિશાની કરી દેવાની, પ્લસ કરી દેવાનું. હવે તો કે યુ આર રિક્વેસ્ટેડ બેઠે બેઠું બધાય વાક્યમાં મૂકી દેવાનું. તમને એમ થાય કે અમારે રિક્વેસ્ટેડ નથી મૂકવું, પણ અમને કંઈક બીજો શબ્દ આપો, તો યુ આર સજેસ્ટેડ. આ બે શબ્દમાંથી તમે કોઈનો પણ ઉપયોગ કરી શકો છો, રિક્વેસ્ટેડ અથવા સજેસ્ટેડ. આ ત્રણ શબ્દ મુકાઈ જાય પછી પાછું વાક્ય પર આવી જવાનું. વાક્ય પોઝિટિવ છે કે નેગેટિવ? તો પોઝિટિવ હોય તો ટુ, અને ઉપરનું વાક્ય બેઠે બેઠું લખી નાખવાનું, એટલે થઈ ગયું તમારું પેસિવ વોઇસ. આ જોયું આપણે હકારનું એક્ઝામ્પલ. હવે જોઈએ નકારનું એક્ઝામ્પલ. એક્ઝામ્પલ લેશે નંબર 2. ડોન્ટ પ્લક ધી ફ્લાવર્સ. ફૂલો ચૂંટવા નહીં. આવું ક્યાં લખેલું હોય? તો કે બગીચામાં લખેલું હોય, બરાબર ને? આવું કઈ હોસ્પિટલના દરવાજે લખેલું ન હોય ભાઈ, ડોન્ટ પ્લક ફ્લાવર્સ. કમ્પ્લીટ. તો બગીચામાં આપણે જઈએ છીએ કે આપણે ફ્લાવર શોમાં જઈએ છીએ તો એવું સૂચના લખેલી હોય કે ભાઈ ફૂલો તોડવા નહીં. કારણ તો કે ભાઈ આપણે માણસ છીએ ને, એટલે આપણને સૂચના દેવી પડે કે ભાઈ ફૂલો તોડવા નહીં. ગાય નીકળે, ગાયને સૂચના ન દેવી પડે કે ભાઈ તમે ફૂલો સૂંઘતા નહીં, કઈ નો જ સૂંઘે. અને સૂંઘે તે ખાય ને ખાઈ જાય, એમાં કઈ નુકસાની ન જાય. પણ માણસ તોડીને બગાડે, એટલે માણસને સૂચના દેવી જરૂરી છે. ડોન્ટ પ્લક ધ ફ્લાવર્સ. ચાલો હું ચેક કરું છું કે આ વાક્ય મારે આજ્ઞાર્થ વાક્યની સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે બેસે છે, ફિટ કે કેમ. તો મારે સૌપ્રથમ શું ચેક કરવાનું? તો કે આ ડોન્ટ તો કે સહાયકારક ક્રિયાપદ છે? તો કે હા. કોનું? તો કે સાદા વર્તમાન કાળનું. આ પ્લક V1 છે? તો કે હા. અને ડોન્ટ જે છે, બરાબર છે, એ ભલે સાદા વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ રહ્યું, પણ આ ડોન્ટ પોતે એક પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ડુ જે છે એ સ્વતંત્ર ક્રિયાપદ છે, જેનું ગુજરાતી છે કરવું, કોઈ ક્રિયા કરવી, કોઈ કામ કરવું. અને ડોન્ટ એટલે કોઈ કામ કરવું નહીં. તો નથી કરવાનું કીધું છે. શું? તો કે પ્લક. પ્લક એટલે ચૂંટવું. ચૂંટવું એટલે તો કે ભાઈ સરસ મજાનો છોડ ઉગેલો હોય, એમાં સરસ મજાનું ફૂલ ખીલેલું હોય, એને તમે પટ દઈને તોડી લ્યો તો એને ચૂંટવું કહેવાય. તો ચૂંટવું નહીં. શું નહીં ચૂંટવાનું કે છે? શું નથી તોડવાનું કહેતા? તો કે તમારે ફ્લાવર્સ જે છે એને તમારે અડવાના છે નહીં. ફરી પાછો તમે શું વડે પ્રશ્ન પૂછ્યો છે તો તમે જવાબ મળ્યો છે ફ્લાવર્સ. તો ફ્લાવર્સ એ સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય? તો હવે જો આમાં બે વિવાદ છે. આપણે ફૂલને નિર્જીવ કહી શકીએ છીએ, પણ જે બાયોલોજી છે એ પ્રમાણે ફૂલ એક સજીવ પણ હોઈ શકે છે. એમાં આપણે કોઈ ઉતરવાનું થતું નથી. એ જે કોન્ટ્રોવર્સી છે એ ભલે એમ નમ રહે, આપણે ખાલી કર્મ મેળવવાનું છે. તો ધ ફ્લાવર્સ છે એ શું વડે પૂછવાથી આપણને મળે છે? તો હવે હું ચેક કરું છું. આ ડોન્ટ ને પ્લક બે ક્રિયાપદ છે? તો કે હા છે. તો વર્બ થઈ ગયા બે, પ્લસ ઓબ્જેક્ટ છે મારી પાસે? હા છે. V પ્લસ O. ડન. હું ચેક કરું છું મારું વાક્ય હકાર છે કે નકાર. તો વાક્યમાં કઈ નોટનો ઉપયોગ થયેલો છે? હા. ક્યાં? વાક્યની શરૂઆતમાં ડોન્ટમાં. અહીંયા ડોન્ટ લખો કે ડુ નોટ લખો એમાં કોઈ ફરક પડતો નથી. તો વાક્ય કેવું છે? નકાર છે. તો હું અહીંયા કરીશ નિશાની માઇનસની, કે વાક્ય નકાર છે. હવે ઓલા યાદ કરો ત્રણ મેજિકલ વર્ડ. શું? યુ આર રિક્વેસ્ટેડ અથવા યુ આર
સજેસ્ટેડ. ચાલો લખી નાખીએ પેસિવ વોઇસ કરવા માટે. તો કે યુ આર રિક્વેસ્ટેડ. ચાલો લખાઈ ગયા ત્રણ મેજિકલ વર્ડ્સ? તો કે હા લખાઈ ગયા. હવે તમારે શું જોવાનું છે? વાક્ય પોઝિટિવ છે કે નેગેટિવ? તો વાક્ય કેવું છે? નેગેટિવ છે. તો નેગેટિવ હોય તો સંયોજક તરીકે મૂકવાનું રહેશે નોટ ટુ. એટલે કે અહીંયા ટુ મૂકો છો પોઝિટિવ માં, તો નકારમાં શું મૂકવાનું થશે? નોટ ટુ. હવે આગળ નોટ ટુ મુકાઈ ગયું છે, તો હવે પેસિવ વોઇસ માં આ શબ્દ મૂકવાનો થશે નહીં. નોટ ટુ પ્લક ધ ફ્લાવર્સ. કમ્પ્લીટ. ચાલો ફરી એકવાર જોઈ લઈએ છે. સૌપ્રથમ વાક્યની ઓળખાણ કરવાની, એટલે કે ક્રિયાપદ પ્લસ કર્મ છે કે નહીં ઈ ચેક કરવાનું. એ ચેક થઈ જાય પછી ચેક કરવાનું કે ભાઈ વાક્ય હકાર છે કે નકાર. વાક્ય હકાર હોય તો વત્તા, વાક્ય નકાર હોય તો બાદ, એટલે કે માઈનસ નિશાની કરવાની. હવે આના ત્રણ મેજિકલ વર્ડ્સ જે છે યુ આર રિક્વેસ્ટેડ ઈ મૂકી દેવાના. ફરી પાછું વાક્ય ઉપર વહી જવાનું કે વાક્ય પાછું નકાર જ છે ને, એકવાર કન્ફર્મ કરી લેવાનું. વાક્ય નકાર સાબિત થાય એટલે નોટ ટુ સંયોજક તરીકે મૂકી દેવાનું. નોટ ટુ સંયોજક તરીકે મુકાઈ જાય એટલે વાક્યની આગળથી આ જે ડોન્ટ નામનો શબ્દ જે છે એને તો કે દૂર કરવાનો, એને અહીંયા લખવાનો નહીં. જો તમે ડોન્ટ અહીંયા લખો છો, જસ્ટ એક્ઝામ્પલ હું લખું છું કે યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ડોન્ટ પ્લક ધ ફ્લાવર્સ. તો જો બે વખત નકાર થઈ ગયા, એક આ નોટ ટુ એ નકાર થઈ ગયું અને ડોન્ટ જે છે એ થઈ ગયું. અંગ્રેજીમાં જે છે ઇન્ફિનિટિવ ના નિયમ પ્રમાણે જે છે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. તો જો અહીં ટુ પછી ડોન્ટ લખું છું, ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે પણ સાથે પાછું નકાર આવે છે, તો ઈ ચાલે નહીં. તો મારે ક્રિયાપદનું મૂળ રૂપ શું છે વાક્યમાંથી ઈ જોવું પડે. તો મેં જો લખ્યું છે V1 પ્લગ જે છે ઈ V1 છે, તો મને 2 પછી V1 જ આવવું જોઈએ. તો નકાર મૂકવાનું થતું નથી. યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ પ્લગ ધ ફ્લાવર્સ. આ છે વાક્યનો સાચો ઓર્ડર. આ જ રીતે વાક્ય લખાય છે. તો યાદ કરી લો, લખી લો આ બંને સેન્ટેન્સ પેટર્ન. કે સૌપ્રથમ એક્ઝામ્પલ ગ્રેસિયા લખવાનું, કીપ યોર શૂઝ આઉટ. બોક્સ બનાવવાનું, કીપ છે એ વર્બ છે, યોર શૂઝ જે છે એ ઓબ્જેક્ટ છે. યોર શૂઝ એ નિર્જીવ કર્મ છે, એટલે શું વડે પ્રશ્ન પૂછેલો છે. બાજુમાં વત્તાની નિશાની કરવાની, એ દર્શાવશે કે વાક્ય હકાર છે. ત્યારબાદ આ યુ આર રિક્વેસ્ટેડ લખી નાખવાનું, એટલે નીચે સજેસ્ટેડ લખવાનું. ટુ ઉપર જે છે એ તો કે સર્કલ કરવાનું અને પછી તો કે આખું વાક્ય લખી નાખવાનું. બીજું વાક્ય જે છે ડોન્ટ પ્લક ધ ફ્લાવર્સ, એમાં તો કે નેગેટિવ નિશાની કરવાની, ફ્લાવર્સ ની અંડરલાઈન ઈ કર્મ છે, એટલા માટે શું વડે પ્રશ્ન પૂછ્યો. પ્લગ જે છે V1 છે, verb પ્લસ ઓબ્જેક્ટ ફોર્મેટ ધરાવે છે, એનો પેસિવ વોઇસ લખી નાખવાનો. યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ પ્લક ધ ફ્લાવર્સ એટલું લખી અને પછી એક નોંધ લખવાની રહેશે. એ નોંધ શું છે એ તો કે હું લખાવું છું. લખો મારી સાથે નોંધ. વાક્ય ચોપડો જે છે આપણો ઇંગ્લિશ ગ્રામરનો, એમાં પેજની ઉપર નોંધ લખવી તો ત્યાં પણ લખી શકાય, અથવા તો વાક્યની નીચે પણ નોંધ લખી શકાય છે. લખો નોટ નંબર 1, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ સ્પેલિંગ મેં લખેલો છે એટલે જાતે કોઈ બનાવવો નહીં. કૌંસમાં આજ્ઞાર્થ વાક્યો અથવા આજ્ઞાર્થ વાક્યનું પેસિવ વોઇસ કરતી વખતે જો વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે શું આવશે? બરાબર છે, શું આવશે? 2. સંયોજક તરીકે 2 સિંગલ ઇન્વર્ટેડ કોમામાં 2 આવે. અને જો વાક્ય નકાર હોય તો સંયોજક તરીકે શું આવશે? સિંગલ ઇન્વર્ટેડ કોમામાં નોટ 2. પરફેક્ટ. નોટ 2 મુકાય. પરંતુ નકાર વાક્યમાં સંયોજક તરીકે નોટ 2 મૂક્યા પછી એક્ટિવ વોઇસ ના વાક્યમાંથી
સિંગલ ઇન્વર્ટેડ કોમામાં ડોન્ટ દૂર કરવું. કમ્પ્લીટ આ નોટ છે લખી લેવાની રહેશે કે બેમાં કામમાં આવશે હકાર અને નકારમાં. ફરી એક વખત નોટ વાંચી જઈએ કે ભાઈ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યનું પેસિવ વોઇસ કરતી વખતે જો વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે ટુ મૂકવાનું રહેશે, પરંતુ જો વાક્ય નકાર હશે તો સંયોજક તરીકે નોટ ટુ મુકાય. પણ એક વખત સંયોજક તરીકે નોટ ટુ મુકાઈ ગયું પછી એક્ટિવ વોઇસના વાક્યમાંથી ડોન્ટ જે છે એ તો કે દૂર કરવાનું રહેશે. હવે તો કે તમારે શું કરવાનું છે તો કે તમારે બધું જ લખી લેવાનું છે અને ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ વધારે એક્ઝામ્પલ સાથે. તો હવે આપણે જોવાના છીએ એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ કઈ રીતે ફેરવવું તે. પણ કઈ રીતે આપણે જોશું તો કે જે પ્રમાણે તમને શીખવેલું છે એ પ્રમાણે. સૌપ્રથમ તો કે સેન્ટેન્સ પેટર્ન ચેક કરવાની. સેન્ટેન્સ પેટર્ન ચેક થઈ જાય એટલે ચેક કરવાનું કે વાક્ય પોઝિટિવ છે કે નેગેટિવ. એ ચેક થઈ જાય પછી આપણે જે ત્રણ મેજિકલ વર્ડ્સ છે એ તો કે મૂકી દેવાના. ત્યાર પછી તો કોઈ જે આપણે નોટ લખાવી હતી એ નોટ યાદ કરવાની અને નોટ પ્રમાણે સંયોજક મૂકી અને પછી જે છે તો કે આગળ વધવાનું. એ નોટ બરાબર યાદ રહેવી જોઈએ. બરાબર, તો ચાલો જોઈએ છે એક્ઝામ્પલ ઇક્વેશન નંબર 1. વોટ્સ ધેટ? ઓપન ધ ડોર પ્લીઝ. મહેરબાની કરીને દરવાજો ખોલો. તો હું સૌપ્રથમ જે છે સેન્ટેન્સ પેટર્ન ચેક કરીશ કે ભાઈ સેન્ટેન્સ પેટર્ન મારી આજ્ઞાર્થ વાક્ય પ્રમાણે બરોબર છે કે નહીં. તો સૌપ્રથમ શું જોવાનું છે? ઓપન ધ ડોર. તો ઓપન જે છે એ ક્રિયાપદ છે તો કે હા છે. તો ઓપન જે છે નીચે અંડરલાઈન કરીશ કારણ કે એ વર્બ છે. મારે શું ખોલવાનું છે તો કે દરવાજો. તો શું વડે પ્રશ્ન પૂછવાથી મને જે જવાબ મળે એ સજીવ કર્મ હશે કે નિર્જીવ કર્મ? ઓબ્વિયસલી નિર્જીવ કર્મ હોવાનું છે. પણ અહીંયા મને એક વધારાનો શબ્દ મળે છે એ છે પ્લીઝ. તો પ્લીઝ જે છે એ વિનંતીકારક શબ્દ છે. આપણે જ્યારે કોઈને વિનંતી કરવાની હોય ત્યારે આપણે પ્લીઝ કે કાઇન્ડલી એવા શબ્દો ઉપયોગ કરીએ છીએ. તો સ્વાભાવિક છે પ્લીઝ જેવો શબ્દ આવે તો પેસિવ વોઇસમાં આપણે એને રિમૂવ કરવો પડશે. પણ હવે મારે એ ચેક કરવાનું છે કે માને આપેલો આ વાક્ય જે છે એ હકાર છે કે નકાર. તો હું ચેક કરું છું કે ઓપન ધ ડોર પ્લીઝ નામના વાક્યમાં મને કે નોટ આપેલું નથી. પ્લસ ક્રિયાપદ પણ જે છે એ નેગેટિવ છે નહીં. જો એ ક્લોઝ હોત ક્લોઝ ધ ડોર તો એ પણ હકાર વાક્યમાં જ ગણાય. તો બધી જ રીતે વાક્ય હકાર છે. તો હું હકારની અહીં નિશાની કરું છું એટલે કે વાક્ય પોઝિટિવ છે. હવે તો હું પેસિવ વોઇસમાં મારે જે ત્રણ મેજિકલ વર્ડ્સ છે એ લખું છું એટલે કે યુ આર. હવે સ્વાભાવિક છે કે જ્યારે આપણે કોઈને એમ કહેતા હોય કે ભાઈ મહેરબાની કરી દરવાજો ખોલો તો આપણે એને વિનંતી કરીએ છીએ એટલે કે પ્લીઝ નામના શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો મહેરબાની કરવા આપણે જોતી હોય કોઈની કે આપણે કોઈ પાસે વિનંતી કરતા હોય તો રિક્વેસ્ટ જે છે એનું એક યોગ્ય ફોર્મ કહેવાય વર્બમાં. તો યુ આર રિક્વેસ્ટેડ. ચાલો હવે યાદ કરીએ નોટને. તો સૌપ્રથમ આપણે ચેક કરી લીધું વાક્ય હકાર છે કે નકાર. તો વાક્ય કેવું નીકળ્યું? હકાર નીકળ્યું. તો નોટ નંબર પ્રમાણે કે જો એક્ટિવ વોઇસ નું વાક્ય આજ્ઞાર્થમાં હકાર હોય તો સંયોજક તરીકે શું મૂકવાનું આવે? ટુ મૂકવાનું આવશે. તો હવે હું શું મૂકીશ? યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન ધ ડોર. તો આ જે છે એ આજ્ઞાર્થ વાક્યનું જે છે પેસિવ વોઇસ કમ્પ્લીટ છે. પણ એક મિનિટ, આપણે કઈ ભૂલી રહ્યા છીએ? ઓફકોર્સ ભૂલી રહ્યા છીએ. શું ભૂલીએ છીએ તો કે વાક્યમાંનું પ્લીઝ. એક્ટિવ વોઇસ ના વાક્યમાં આપણને પ્લીઝ નામનો શબ્દ આપી દીધો તો એ આપણે પેસિવમાં ક્યાંય મેન્શન કરેલો નથી. વાય? ડઝ ઇન્ડિયા વોન્ટ્સ ટુ નો? શું ભારત જાણવા માંગે છે? તો કે એવી કોઈ માથાકૂટમાં પડાય નહીં. પણ અહીંયા ઓલરેડી રિક્વેસ્ટેડ શબ્દ આવી ગયો છે એટલે વાક્યમાંથી પ્લીઝ જે છે એ તો કે દૂર કરવામાં આવ્યું છે. અહીંયા આપણી ક્વેરી કમ્પ્લીટ થઈ છે. વધીએ છે નેક્સ્ટમાં. ડુ એઝ આઈ ટેલ યુ. આ વાક્ય જે છે બહુ મહત્વનું છે. ભાઈ હું કહું એમ તું કર. બરાબર છે? આવું ઘણા બધાને હોય છે. તો ડુ એઝ આઈ ટેલ યુ છે એ વાક્યમાં વિનંતી નથી કરવામાં આવતી, વાક્યમાં ઓર્ડર કરવામાં આવે છે. ભાઈ હું કહું ને એમ તું કર. બરાબર? તો આ વાક્યમાં ઓર્ડર દેવામાં આવે છે. અહીંયા આપણે રિક્વેસ્ટેડ હવે મૂકીશું નહીં. અહીંયા આપણે મૂકીશું કે સૌપ્રથમ આપણે વાક્ય ચેક કરીએ કે આજ્ઞાર્થ વાક્ય પ્રમાણે ફિટ બેસે છે કે કેમ. તો ડુ જે છે એ તો કે ક્રિયાપદ છે તો કે ડન છે. એઝ આઈ ટેલ યુ, તારે શું કરવાનું છે તો કે હું કહું એ. તો શું મળે? પ્રશ્ન પૂછવાથી જે મળે એ તો કે નિર્જીવ કર્મ હોય છે. તો વર્બ પ્લસ ઓબ્જેક્ટ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ
બરાબર છે. હવે હું ચેક કરું છું કે વાક્ય પોઝિટિવ છે કે નેગેટિવ. તો વાક્ય મને કોઈ પણ એંગલથી નેગેટિવ દેખાતું નથી, એટલે કે વાક્ય કેવું છે? પોઝિટિવ છે. ચાલો હવે હું જે છે મને એટલી ખબર પડી ગઈ કે મેં વાક્ય વાંચ્યું એટલે વાક્યમાં શેનો ભાવ છે? ઓર્ડર કરે છે કોક, તો હું રિક્વેસ્ટેડ ની જગ્યાએ હવે શું લખીશ? ઓર્ડર્ડ. પણ યુ આર તો કે કમ્પ્લીટલી એમ નોર્મ જ રહેશે. તો હું લખું છું વાક્ય કે યુ આર ઓર્ડર્ડ. ચાલો ફરીથી ઓલી નોંધ લખાવેલી હતી એમાં પાછો વળી જાઉં છું. મને યાદ આવે છે કે નોંધમાં મેં કંઈક એવું લખેલું હતું, જો આજ્ઞાર્થ વાક્યનું એક્ટિવ વોઇસ હકાર વાક્ય હોય તો સંયોજક તરીકે શું મુકાશે? ટુ. તો સંયોજક તરીકે શું મૂકું છું? ટુ. યુ આર ઓર્ડર્ડ ટુ, અને બાકીનું વાક્ય તો કે એમ યુ આર ઓર્ડર્ડ ટુ ડુ એઝ આઈ ટેલ યુ. ચાલો વાક્યમાં હવે કોઈ મિસ થાય છે, કઈ ભૂલાય છે, કોઈ પ્લીઝ જેવો શબ્દ છે, કોઈ વધારાનો શબ્દ છે? તો કે ના નથી. તો વાક્ય આપણું કમ્પ્લીટ થયું. જોઈએ છે ત્રીજા શબ્દ ઉપર, ત્રીજા વાક્ય પર ડોન્ટ શો મી યોર ફેસ અગેન. આ વાક્ય જે છે તો કે કંઈક આપણે જાણીતું, ઓળખીતું, પારખીતું લાગે છે. ડોન્ટ શો મી યોર ફેસ અગેન મીન્સ વોટ? મને આજ પછી તારો ચહેરો બતાવતો નહીં. આ વાક્યનું સિમ્પલ ટ્રાન્સલેશન છે. તો આવું વાક્ય છે આપણે કહેવામાં આવીએ છીએ કે આપણે એને વિનંતી કરતા હોય, હે ભાઈ મહેરબાની કરીને મને તમારો ચહેરો ન બતાવતા. હા, કરી શકાય. ક્યાં? તો કે જ્યારે આપણાથી સામે વાળો જ્યારે તાકાત વાળો હોય ત્યારે. પણ જ્યારે આપણે તાકાત વાળા હોય તો આપણે ચોખ્ખું ચટ ગહીન કહી દે ને કે તાર થોડું બતાવતો ને એમ. તો થ્રેટન, થ્રેટન એટલે ધમકી દેવામાં આવે છે. તો હું અહીંયા શબ્દ લખું છું કે ભાઈ ડોન્ટ શો મી યોર ફેસ અગેન જે છે એના માટે ક્રિયાપદ ઉપયોગ થશે થ્રેટન. કમ્પ્લીટ. ચાલો હવે હું સેન્ટેન્સ પેટર્ન ચેક કરું છું. તો ડોન્ટ શો મી યોર ફેસ અગેન છે એ આજ્ઞાર્થ વાક્યમાં ફિટ બેસે છે? તો કે હા. કારણ તો કે ડોન્ટ શો જે છે ક્રિયાપદ થઈ ગયું, અને કોને તમારું મોઢું નથી બતાવવાનું? તો કે મને. તો કોને વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ તો કે હંમેશા સજીવ કર્મ હશે. તો મી જે છે એ કર્મ થઈ ગયું. તો વર્ક પ્લસ ઓબ્જેક્ટ ધેટ ઇઝ ઇક્વલ ટુ સેન્ટેન્સ પેટર્ન ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. હવે હું ચેક કરું છું કે વાક્ય હકાર છે કે નકાર. તો વાક્યમાં મને નોટ અહીંયા નજર ચડે છે. તો વાક્ય ઓબ્વિયસલી કેવું હોવાનું? તો કે નકાર હોવાનું. તો અહીંયા માઈનસ ની નિશાની કરું છું. ચાલો હવે હું અહીંયા થ્રેટન શબ્દ મેં ઓલરેડી લખી નાખ્યો છે. તો મારે હવે રિક્વેસ્ટ મૂકવાની છે, નથી મૂકવાની? ઓર્ડર મૂકવાનો છે, નથી મૂકવાનો? તો મારે શું મૂકવાનું છે? થ્રેટન જે છે એનું V3 મૂકીશું. તો અહીંયા હું શું લખીશ? યુ આર થ્રેટન્ડ. યુ આર થ્રેટન્ડ. હવે મારે પાછું નોંધમાં જવું પડશે ઓલી લખાવી હતી એમાં કે જો આજ્ઞાર્થ વાક્યના એક્ટિવ વોઇસનું વાક્ય નકાર હોય તો સંયોજક તરીકે શું મૂકવાનું આવશે? યાદ કરો ચાલો ફટાફટ. હા, શું મૂકવાનું થશે? નોટ ટુ મૂકવાનું થશે. તો યુ આર થ્રેટન્ડ નોટ ટુ. હવે નોટ ટુ મેં મૂકી દીધું. તો ફરી પાછું નોંધમાં આવી જાઉં છું કે એક વખત વાક્યમાં સંયોજક તરીકે નોટ ટુ મુકાઈ જાય છે ત્યાર પછી વાક્યમાં રહેલું નકારદર્શક શબ્દ એટલે કે જે ડોન્ટ છે એને તો કે દૂર કરવામાં આવે છે. તો ભાઈ નોટ ટુ મૂકી દીધું? તો કે હા મૂકી દીધું. તો ડોન્ટ ટુ લખવાનું? તો કે ના સર, હવે તમારે ડોન્ટ ટુ લખવાની જરૂર છે નહીં. તમારા વાક્ય ક્યાંથી ચાલુ થશે? તો સર તમારે વાક્ય અહીંયા સો થી ચાલુ કરવાનું છે. તો નોટ ટુ પછી હું શું લખીશ? નોટ ટુ શો મી યોર ફેસ again. Don't show me your face again નો પેસિવ વોઇસ થાય છે. You are threatened not to show me your face again. તમને ધમકી આપવામાં આવે છે કે તમારો ચહેરો આજ પછી મને બતાવતા નહીં. જોઈએ છે ફોર્થ સેન્ટેન્સ પર પ્લીઝ હેવ અ કપ ઓફ કોફી. કે મહેરબાની કરીને કોફીનો કપ ગ્રહણ કરો. હેવ જે છે એ તો કે કોઈને સલાહ કરવા માટે પણ ઉપયોગ થાય છે. કે આપણે ઘરે કોઈ ગેસ્ટ આવેલા હોય અને આપણે ચા દેવી લાગે, આલ્યો ભાઈ ચા લઈ લેજો. તો ઇંગ્લિશમાં કેમ કહેવાય? પ્લીઝ have a cup of tea. તો પ્લીઝ have a cup of coffee. તો have ધારણ કરવું અથવા ગ્રહણ કરવું એ શબ્દમાં પણ સંયોજાય છે. તો પ્લીઝ have a cup of coffee. તો વાક્યની શરૂઆતમાં જ આવી ગયું પ્લીઝ. તો હવે મારા શબ્દ કયો ઉપયોગ કરવાનો રહેશે? રિક્વેસ્ટેડ. તો વાક્ય હકાર છે કે નકાર? તો વાક્યમાં મને ક્યાંય નકાર શબ્દ દેખાતો નથી. તો વાક્ય કેવું છે? હકાર. તો હું અહીં હકારની નિશાની કરું છું, પ્લસની નિશાની કરું છું. હવે પ્લીઝ છે તો મારા શબ્દ કયો ઉપયોગ કરવાનો રહેશે? રિક્વેસ્ટેડ. પેસિવ વોઇસ કરું છું. યુ આર રિક્વેસ્ટેડ. વાક્ય હકાર જ છે ને, તો નોંધ પ્રમાણે સંયોજક શું આવશે? ટુ. યુ આર રિક્વેસ્ટેડ ટુ હેવ અ કપ ઓફ કોફી.
યુ આર રિક્વેસ્ટેડ ટુ હેવ અ કપ ઓફ કોફી. હવે મારે એ ચેક કરવાનું છે કે ભાઈ વાક્યમાં કોઈ એવો શબ્દ બાકી રહી જાય છે જે પેસિવ વોઇસમાં નો આવ્યો હોય તો કે હા કયો પ્લીઝ. પણ પ્લીઝ ની જગ્યાએ મેં ઓલરેડી રિક્વેસ્ટેડ મૂકી દીધું તો નહીં ચાલશે. તો મારે હવે પ્લીઝ લખવાની કોઈ જરૂર છે નહીં. ત્યાર પછી જોઈએ તો કે વિઝિટ યોર સિક ફ્રેન્ડ પ્લીઝ. મહેરબાની કરીને તમારા બીમાર મિત્રની મુલાકાત લ્યો. તો અહીંયા પણ પ્લીઝ શબ્દ આપી દીધો છે તો આપણે શબ્દ કયો મૂકીશું? રિક્વેસ્ટેડ. ચાલો વાક્ય ચેક કરીએ હકાર છે કે નકાર. તો મને વાક્યમાં ક્યાંય પણ નકાર શબ્દ દેખાતો નથી, નોટ દેખાતું નથી. તો વાક્ય કેવું છે? હકાર. તો હું નિશાની કરું છું વાક્યમાં હકારની એટલે કે વત્તાની. હવે પ્લીઝ શબ્દ આવ્યો છે તો મારે શું મૂકવાનું થશે? રિક્વેસ્ટેડ. તો હું લખું છું યુ આર રિક્વેસ્ટેડ. ચાલો વાક્ય હકાર છે તો કે હા, તો નોંધ પ્રમાણે સંયોજક શું આવશે? ટુ આવશે. યુ આર રિક્વેસ્ટેડ ટુ વિઝિટ યોર સિક ફ્રેન્ડ. ડન. ચાલો વાક્યમાં એવો કોઈ શબ્દ બાકી રહી જાય છે કે આપણે લખવાનું બાકી રહી ગયો હોય તો પ્લીઝ છે તો પ્લીઝ ની જગ્યાએ રિક્વેસ્ટેડ આવી ગયું. તો હવે પ્લીઝ મેન્શન કરવાની જરૂર રહેતી નથી. લાસ્ટ રીપે યોર મની. રીપે એટલે કે ચૂકવણી કરવી. ફરીથી યોર મની એટલે કે તમારા રૂપિયા, તારા પૈસાની ચૂકવણી કર. બરાબર છે. આવું ક્યારે બને તો કે ભાઈ આપણે કોઈ વસ્તુ લેવા ગયા હોય અથવા કોઈ ઠગ હોય કે જે વસ્તુના પૈસા નો દેવા માંગતો હોય અને વસ્તુ લઈને વહી જતો હોય ત્યારે કહેવામાં આવતો શબ્દ છે ભાઈ રીપે યોર મની, તારું પૈસા ચૂકવતો જા. તો આ વિનંતી થતી હોતી નથી. અહીંયા જે છે ઓર્ડર થતો હોય છે કે ભાઈ તું પૈસા દેતો જાજે. તો અહીંયા હું શબ્દ લખું છું ઓર્ડર. હવે વાક્ય હકાર છે કે નકાર? મને આમાં કે નકાર શબ્દ દેખાતો નથી એટલે હું વત્તાની નિશાની કરું છું. ભાઈ આ વાક્ય કેવું છે તો કે હકાર છે અને ઓર્ડર કહેવામાં આવે છે ભાઈ તું પૈસા દેતો જજે. કમ્પ્લીટ. તો હવે મારે રિક્વેસ્ટેડ ની જગ્યાએ હું શું મૂકીશ? ઓર્ડર. તો વાક્ય પેસિવ વોઇસ કરું છું કે યુ આર ઓર્ડર્ડ. વાક્ય હકાર છે નકાર? તો કે વાક્ય હકાર છે. તો નોંધ પ્રમાણે સંયોજક શું આવશે? ટુ. યુ આર ઓર્ડર્ડ ટુ repay your money. You are ordered to repay your money. હવે અહીંયા લાખ રૂપિયાનો સવાલ ઈ છે. તમે કહેશો કે સર અમને બધાયને ઈ તો ખબર પડી ગઈ કે આના જ વાક્યમાંથી એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે કરવું, પણ સવાલ ઈ છે કે જે રીતે તમે કહો છો કે અહીંયા ધમકી આપવામાં આવે છે, અહીંયા રિક્વેસ્ટ કરવામાં આવે છે, અહીંયા ઓર્ડર દેવામાં આવે છે, એવું અમને ન ખબર પડે તો સિમ્પલ ને સોબર છે, ટેન્શન ભૂલી જવાનું. શું કરવાનું તો કે આપણે ઓલરેડી પહેલા આની પહેલાનું જે સેશન હતું એમાં જોઈ ગયા હતા કે યુ આર રિક્વેસ્ટેડ ઓર સજેસ્ટેડ નામના બે માંથી કોઈ પણ એક શબ્દનો તમે ઉપયોગ કરી શકો છો. જો પ્લીઝ વાક્યમાં કંઈ તમને દેખાય તો તમારે રિક્વેસ્ટેડ કરવાનું. અને પછી જો તમને વાક્યનો ભાવ ખબર નથી પડતો એટલે કે અહીંયા ધમકી દેવામાં આવે છે, હુકમ દેવામાં આવે છે કે કમાન્ડ દેવામાં આવે છે, શું આવે છે એ ન ખબર પડે તો તમે સિમ્પલી યુ આર સજેસ્ટેડ કરી અને વાક્યને કરી શકો છો. પણ નોંધ પ્રમાણે સંયોજક હોવું જરૂરી છે. જેમ કે અહીંયા હકાર છે તો ટુ અને જ્યાં નકાર છે દાખલા તરીકે ત્રીજું વાક્ય તો ત્યાં નોટ ટુ લખવું કમ્પલસરી છે. તો લખી લો આટલા એક્ઝામ્પલ્સ, જોઈ લો, બધું જ લખવું જરૂરી છે. મળીએ છીએ નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જોયું ભાઈ આવનાર વાક્યો જે છે એનું એક્ટિવ માંથી પેસિવ કઈ રીતે કન્વર્ટ કરવું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં કે જ્યાં આપણે જોઈશું ભાઈ લેટ નો ઉપયોગ જે છે પેસિવ વોઇસમાં કઈ રીતે કરવો. ત્યાં સુધી જોતા રહો મારો આ વિડિયો. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક કરો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.